પાટણમાં સગીરાએ ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી છે। મૃતક સગીરાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દીકરી જ્યારે અભ્યાસ માટે સ્કૂલ અને ટ્યુશન જતી હતી ત્યારે દીપક ચૌહાણ નામનો યુવક તેનો પીછો કરતો, તેને હેરાન કરતો। યુવક વારંવાર દીકરીની પાસેથી મોબાઈલ નંબરની પણ માગ કરતો હતો, સાથે જાતીય સતામણી અને માનસિક ત્રાસ આપતો હતો। યુવકના ત્રાસથી કંટાળી અને સગીરાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। હાલ તો સરસ્વતી તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો આ બંને અલગ અલગ ઘટના પાટણ અને સુરતની સુરતના સિંગણપુરમાં એક ખાનગી ટ્યુશનમાં ફરજ બજાવતી શિક્ષિકા પાટીદાર દીકરી કે જેણે પણ એક નરાધમના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી, અને બીજી ઘટના પાટણની કે જ્યાં એક સગીરાએ યુવકના ત્રાસથી કંટાળી અને આત્મહત્યા કરી લીધી છે। ત્રાસથી પાટણમાં સગીરાએ ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી છે। મૃતક સગીરાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દીકરી જ્યારે અભ્યાસ માટે સ્કૂલ અને ટ્યુશન જતી હતી ત્યારે દીપક ચૌહાણ નામનો યુવક તેનો પીછો કરતો, તેને હેરાન કરતો। યુવક વારંવાર દીકરીની પાસેથી મોબાઈલ નંબરની પણ માગ કરતો હતો, સાથે જાતીય સતામણી અને માનસિક ત્રાસ આપતો હતો। યુવકના ત્રાસથી કંટાળી અને સગીરાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। હાલ તો સરસ્વતી તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો આ બંને અલગ અલગ ઘટના પાટણ અને સુરતની સુરતના સિંગણપુરમાં એક ખાનગી ટ્યુશનમાં ફરજ બજાવતી શિક્ષિકા પાટીદાર દીકરી કે જેણે પણ એક નરાધમના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી, અને બીજી ઘટના પાટણની કે જ્યાં એક સગીરાએ યુવકના ત્રાસથી કંટાળી અને આત્મહત્યા કરી લીધી છે।